પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા। કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। પીપોદરા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરાયા। કોંગ્રેસમાંથી કોકિલાબેન બળવંતસિંહે ભર્યું ફોર્મ, તો ભાજપમાંથી સુરેખાબેન રણજીતભાઈએ ફોર્મ ભર્યું છે। તો બાયડ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। તો બાયડ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જ્યાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। પીપોદરા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરાયા છે। બાયડ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા। કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। પીપોદરા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરાયા। કોંગ્રેસમાંથી કોકિલાબેન બળવંતસિંહે ભર્યું ફોર્મ, તો ભાજપમાંથી સુરેખાબેન રણજીતભાઈએ ફોર્મ ભર્યું છે। તો બાયડ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। તો બાયડ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જ્યાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। પીપોદરા બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભરાયા છે। બાયડ પેટા ચૂંટણી પીપોદરામાં જે કરવામાં આવી રહી છે તેમાં ભારતીય જનતા પાર્ટીને સુરેખાબેનને મેન્ડેટ આપવામાં આવી છે। તે પૂરી જોશથી અને કાર્યકર્તાઓના સહયોગથી ભારતીય જનતા પાર્ટી વિજય બનશે તે મને ખાતરી છે। પીપોદરા તાલુકા પંચાયત સીટની ચૂંટણીની જાહેરાત થયેલી, તો આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી। તો કોંગ્રેસ પાર્ટી દ્વારા કોકિલાબેનને મેન્ડેટ મળેલ છે અને કોંગ્રેસ પાર્ટી ખૂબ જુસ્સાથી અને જોશથી આ ચૂંટણીમાં ઉમેદવારી કરી છે અને 100% કોંગ્રેસ પાર્ટીની જીત થશે એવી અમે તમામ મતદારો પાસે આશા રાખીએ છીએ। આખા ગુજરાતની અંદર પેટા ચૂંટણી અને ચૂંટણીઓનો માહોલ જામ્યો છે। મારી વિધાનસભા બાયડ વિધાનસભામાં 2 બાય ઇલેક્શન છે, એક પીપોદરા અને બામણી સીટ। માલપુર તાલુકામાં એક છે તાલુકા પંચાયતનું અને એક તાલુકા સીટનું બાયડ તાલુકાની અંદર છે। બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને ભારતીય જનતા પાર્ટી આ બંને સીટો જંગી બહુમતીથી જીતશે। સાથે સાથે ગુજરાતની અંદર તમામ નગરપાલિકાઓ બાય ઇલેક્શન હોય કે તાલુકા જિલ્લા પંચાયતના ઇલેક્શનો હોય, તમામ જિલ્લાઓ અને તાલુકાઓની અંદર અને નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે અને સ્પષ્ટ બહુમતીથી મારી વિધાનસભાની સીટો જંગી લીડથી બંને તાલુકાની સીટો જીતીશું એવી શુભકામનાઓ સાથે કાર્યકર્તાઓ તમામ એડી ચોટીનું જોર લગાવશે અને એમના સહકારથી અમે ગુજરાતની અંદર તમામ કાર્યકર્તાઓ એ સીટો જીતાડવા પ્રયત્નશીલ રહેવાના છે અને પ્રયત્ન કરીને જીતાડવાના છે।